અરે આ વરસાદની હવે તું કઈ ચમત્કાર કર માં, તું કઈ ચમત્કાર કર. આજા જીવના માનેલા ભાઈને મારા શરીરની ભૂખ આપો. જો આ ભૂખ ભાનમાં આવી જાય તો મારો આશરા ધર્મ બચી જાય. હે માં ભેડિયા વાળી, હે માં રાજ રાજેશ્વરી, હે માં ખોડિયાર, મારી ઘેરે કારણ કે આ પરાયા પુરુષને પરાયો નહીં પણ મારો પોતાનો ભાઈ માની અને એને આજ મારા શરીરની ભૂખ આપી તો મારી ઘેરે રહેજે. હે માં મારા રખોપા કરજે માં, મારી ઘેરે રહેજે. ભાઈ ભજન ભરી તલવાર રાધે ગોવિંદા. ભાઈ
આમાં કોણે કોણે ભજિયા રામ રાધે ગોવિંદા આમાં કોણે કોણે ખાધા માર રાધે ગોવિંદા આમાં મીરાબાઈ ભજિયા રામ રાધે ગોવિંદા ઓલા રાણાજીએ ખાધો માર રાધે ગોવિંદા એ રામ રામ રામ. અરે આમ જો હા. આખા નેહડાની અંદર આપણા બે સિવાય બીજું કોઈ સત્સંગ કરે છે કોણ? હા હો બેન. અરે આમ જો હા ઓલી સાઈ રહીને એ મને કાયમ કહે છે કે હે રામી કાકી તમે મને ક્યારેક ક્યારેક સત્સંગમાં લઈ જતા હો તો આ મને ઘરે એકલા એકલા જેવું લાગે છે એટલે છે ને હું અહીં શેરીના નાકે ઊભી રહું તું ઓલી સાઈને જલ્દી બોલાવી આવ જા. હે બેન મારે જવાનું? હા તારે જવાનું. અરે મારે નહીં. અરે મારે તો ઘણું જાવું પણ મારા એક પગમાં હાથ કપાસી અને બીજા પગમાં 9 કપાસી અને ઓલો કૂતરો અરે મને ભાળે એટલે તરત જ હડકાયો થાય છે એટલે છે ને તું ઓલી સાઈને જલ્દી બોલાવી લાવ અને હું અહીંયા આ થાંભલા પાસે ઊભી રહું. અરે બેન તું જાને. આટલા વર્ષે તને એક કામ સીંધ્યું તોય તું નહીં જા? હે બેન ગાતી ગાતી જાવ. અરે હા હું કહું છું કે તું થોડો થોડો સત્સંગ કર ભજન કર અને આમ જો હા આપણા સત્સંગ થી જ તે આ યુગ ચાલે છે નહીતર આબને વળી ક્યાં ટેકો છે કેદુનો હેઠો ન પડ્યો હોય. અરે આપણા જેવી સતીઓથી ન જ તે આ આબ ટકી રહ્યો છે. પછી જો ગમે ત્યાં ભજન હોય કીર્તન હોય કે સત્સંગ હોય જ્યાં સુધી હું ન જાઉં ને ત્યાં સુધી કથા ઉપડે જ નહીં. હા હા બેન મને ખબર છે આપણે બે પુરાણીની સામે બેસીએ ને તો જ પુરાણી ખીલે. હા અને સાધુડા નહીં. અરે બધાય આપણને ઘેરી લે કે મીરાબાઈ આવ્યા. અરે આવું આપણું જીવન. અરે આપણે કોઈની આગી પાછી નથી કરતા. હવે તું જલ્દી જા ઓલી સાઈને જલ્દી બોલાવી લાવ. હે બેન આપણે કોઈની આગી પાછી કરી? અરે હવે એકાદું નાનું એવું કીર્તન તો કર. કીર્તન તું જ કરને બેન. હે તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું હે તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું. હે તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું. હે તમે ભાવે ભજી લો ભગવાન. એ રાખ હવે રાખ. રામ રામ રામ. અરે આમ તું તે હર હર સોટીસો
જેમ ઠાકર જળ ઝીલવા જાતા હોય હા. એમ આપણે અહીંયા સત્સંગ નથી કરવો. હા. હવે તું જલ્દી ઓલી સાઈને બોલાવી આવ, નહીતર આપણા વિના ઓલો સત્સંગ ચાલુ નહીં થાય. એ બોલાવી આવું છું. રામ રામ રામ. અરે શું થયું? એ આવું શું જોઉં છું? કેમ? ન્યા ઓલો કૂતરો હતો ને? ના ના, તો અરે બેન, મારી આંખમાં તો વેલ છે, છતાંય હું જોઈ ગઈ. અને હું કાંઈ કહી નહીં શકું. તું જાને બેન જરાક જો. અરે આટલા વર્ષે તને એક વખત મોકલી તોય તે તું ગઈ એવી પાછી આવી. હવે આમ જો, મારે જોવા જવું પડશે. તો જા. આમ જો, હવે હું હળવે હળવે જોવા જાઉં છું. હળવે હળવે જા ને, તારા પગમાં કપાઈ છે, પછી આપણે કથામાં જવાનું છે. હા, અને આંખે વેલ છે એટલે હવે જાજી વાત નથી કરવી. હવે હું જોવા જાઉં છું. જા. આહાહાહા, રામ 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 રામ. આ હું શું જોઉં છું? અરે આવું જોતા પહેલા આ ધરતી મને માગ આપી દે તો સીતાજીની વાહો વાહ ધરતીમાં હમાઈ જાવ. અરે તું એમ કહે છો ને કે આ કળિયુગ આવી ગયો એમ? કળિયુગ આવ્યો બેન. અરે આ કળિયુગ નથી આવ્યો, પણ આ કળિયુગે આજે માઝા મૂકી છે, માઝા. અરે ઓલી સાંઈ રહીને એની ઘરે કોક અજાણ્યો પુરુષ છે અને ફળિયામાં ઘોડો બાંધ્યો છે. અને પછી આમ બેન બધું કહી દઉં. અરે આમ જો, આમ તો હું જોવામાં કાંઈ બાકી રાખતી નથી. જો ઓલી સાંઈ છે ને એની ઘરે કોક અજાણ્યો પુરુષ છે. ઓલી સાંઈ છે ને એની બાજુમાં કાળું ગઢવીના ઢોલિયા ઉપર કોક અજાણ્યો પુરુષ ઓઢ્યો છે. રામ રામ રામ. હવે જો બેન, હવે હું કહું ને એમ તારે કરવાનું છે. ભલે બેન. જો હવે અહીંથી ચાલુ કરી દઈ એટલે બધા ઘરે ઘરે થોડા થોડા ચોખા મૂકતા જાય અને બધા ઘરે વાત પોગાડી દઈ. અને ઓલા કાળું ગઢવી છે ને ઈ આમ અધર પાણી લઈને ચાલે છે અને કહે છે, અરે અરે કહે છે કે મારા ઘરે સાંઈ છે, સતી છે, સતીનો અવતાર છે. એટલે છે ને આજ તો બધાય ઘર લઈ લેવા છે અને બધાય ઘર લેવાય જાય એટલે ગીર માંથી સમાચાર આવ્યા છે કે વરસાદ પાણી સારા થયા છે. એટલે આપણે હવે નેહડામાં ન રહેવાય, કાળું ગઢવીને આપણે સીમાડે મળવું છે. લે હવે એકાદું નાનું એવું કીર્તન કર. તાળી પાડો તમારા આજ તો બધાય ઘરે ઘર લઈ લેવા છે. અને પછી માની લ્યો કે રામી કાકીને તો કઈ ખબર જ નથી. ભલે બેન. હે રામ તમારા મંદિરે ચડવા દો, મને થોડી થોડી મને અત્યારે ક્યાં છું? અરે વરસાદમાં મારા શરીરમાં ટાઢ હતી. હું તો મારી માણકી ઘોડી ઉપર સવાર થઈને આ નેહડામાં આવ્યો
આ નેહડામાં કોઈ દેખાતું નથી. સામા ઢોલીએ કોઈ બેન સૂતા હોય એમ લાગે છે. તો લાવો તેને જઈને પૂછું. એ બેન, ઓ બેન, બેન, એ બેન. અરે બેન, હું તો મારી માણકી ઘોડી ઉપર સવાર થઈ ગઈ. અહીંયા કઈ રીતે આવ્યો અને ભાનમાં કઈ રીતે આવ્યો એની મને કાંઈ ખબર નથી. અરે ભાઈ, તમે ભાનમાં આવી ગયા? અરે કોણ બેન? બેન તમે એ તો કહો કે હું તો મારી માણકી ઘોડી ઉપર સવાર થઈને આ નેહડામાં કઈ રીતે આવ્યો અને ભાનમાં કઈ રીતે આવ્યો? અરે ભાઈ, બારે મેઘ ધોળા હતા. અને આ વરસાદની મોહનથી માનતા તમે આ નેહડામાં આવ્યા. અરે ભાઈ, તમને તમારા દેહનું ભાન હતું. અરે ભાઈ, તમને આ નેહડાની માલપા હું લાવ્યો. અરે ભાઈ, તમને ભાનમાં લાવવા માટે મેં અજમાનો ફળ કર્યો. શું કહે બેન? તે અજમાનો ફળ કર્યો? રે હા ભાઈ, તમને ભાનમાં લાવવા માટે મેં અજમાનો ફળ કર્યો, તો પણ તમે ભાનમાં ન આવ્યા ભાઈ. રે ભાઈ, આ શરીરની માલપાથી ટાઢ હટી જ નહીં. અરે ભાઈ, પછી મેં અગ્નિ પ્રગટાવી અને અગ્નિનો શેક કર્યો, તો પણ આ શરીરની માલપાથી ટાઢ હટી જ નહીં ભાઈ. અને પછી મેં મારા શરીરની હૂંફ આપી વીરા. બેન શું કહે? તે તારા શરીરની હૂંફ આપી? હા વીરા, મને માફ કરી દો વીરા, મને માફ કરી દો કે તમને ભાનમાં લાવવા માટે મેં મારા શરીરની હૂંફ આપી વીરા. મેં મારા શરીરની હૂંફ આપી. બેન, તે તારા શરીરની હૂંફ આપી અને મને જીવતદાન આપ્યું છે. પણ બેન, સારણના દેહમાં કોઈ દેખાતું નથી. તો સારણ ક્યાં ગયા છે બેન? હે હા ભાઈ, આ 7 વર્ષના દુષ્કાળથી બધા ભાઈઓ ગીરની માલપા ગાયો લઈને ગયા છે ભાઈ. અરે મારી બેન, હું તને એમ પૂછું છું કે આ નેહડા કોના પ્રગણામાં છે અને અહીંના રાજા કોણ છે? અરે ભાઈ, અમે તળાજાના પ્રગણામાં રહીએ છીએ ભાઈ. શું કહે મારી બેન? તળાજા? તળાજા અહીંના ધણી, અહીંના રાજવી એભલ બાપુ અહીંના ધણી છે વીરા. અરે મારી બેન, તે તળાજાના એભલ વાળાને ક્યારેય જોયા છે? હા વીરા, એક વાર જોયેલા, જ્યારે તેનો 65મો જન્મ દિવસ ઉજવાતો. પણ ભાઈ મને બહુ યાદ નથી કે એભલ બાપુ કેવા લાગતા હતા. અરે મારી બેન, આ તારી સામે ઊભો ને એ તળાજાનો ધણી વીર યાભલ વાળો છે બેન. હે ભાઈ, માટે જ્યારે જે જોઈએ તે માગી લે મારી બેન, જે જોઈએ તે માગી લે. અરે બેન, તે મને જિંદગી આપી, તારા શરીરની હૂંફ આપીને મને જીવન દાન આપ્યું છે. અને બેન, સાવણની દીકરી તો જોગમાયા કહેવાય બેન, જોગમાયા. આજથી તું તળાજાના ધણી યાભલવાળાની જીભની માનેલી બેન છો બેન. તું યાભલવાળાની જીભની માનેલી બેન છો. હા વીરા, હા મારા વીરા. હા બેન, હા, તારે જે જોઈએ તે માગી લે બેન. હે વીરા, જેનો ભાઈ તળાજાનો ધણી હોય ઈ બેનને શું માંગવાનું હોય વીરા? ઈ બેનને શું માંગવાનું? નહીં બેન, નહીં. આજે જો તું મારી પાસે નહીં માગે ને મારી બેન, તો તારા વીરનું કાળજું તૂટશે. માટે તારે જે જોઈએ તે માગી લે બેન, જે જોઈએ તે માગી લે. હે વીરા, મારી હાલત, મારી પરિસ્થિતિ બહુ નબળી છે વીરા. પણ વીરા, મારે કાંઈ જોતું નથી હો વીરા. તું ગમે તેમ કરે વીરા, પણ તું આ તારી ગરીબડી બેન ભૂલી ન જાતો વીરા.
તારી ગરીબડી બેન ને મારી બેન તું તળાજાના અભલ વાળાની બેન છો હવે તું ગરીબડી નથી બેન ગરીબડી નથી હા મીરા, આ 7 વર્ષના વિસ્તારથી બધા સ્નેહી ભાઈઓ ગાયો લઈને ગીરની
માલિકા ગયા છે વીરા. અને એ જ્યારે આવશે ને ત્યારે અમે તળાજા જરૂર આવશું હો વીરા. હા મારી બેન, હા સારણ આવે ને ત્યારે તમે તળાજા મહેમાન ગતિ કરવા એ દિવસ જરૂર આવજો. તમારા માટે તળાજાના દ્વાર હંમેશને માટે ખુલ્લા છે મારી બેન. જોજે હો ભાઈ, આ સમય પર વાણ છે. જોજે હો વીરા, અમે તળાજા આવશું પણ હું એકલી નહીં, અમે બંને આવશું. હે વીરા, અત્યારે મારું કાપડું તારી પાસે પડ્યું છે. હે વીરા, માટે હવે તાણ ન કરીશ વીરા, મારે બીજું કાંઈ નથી જોતું વીરા. હા મારી બેન, મારે હા બીજું કાંઈ નથી જોતું. તારું કાપડું મારી પાસે લેણું રહેશે મારી બેન. હા વીરા, અમે જ્યારે તળાજા આવશું ત્યારે આ બેનની યાદ તો આવશે ને. અરે કેમ નહીં આવે બેન, કેમ નહીં આવે? હું તને કદી નહીં ભૂલું મારી બેન. તે તો મને જીવન દાન આપ્યું છે મારી બેન, હું તને કદી નહીં ભૂલું. માટે હવે મને જવાની રજા આપ બેન, મને જવાની રજા આપ. ના વીરા ના, આંગણે પીરની માલિકા મારે માની જાયો વીર નથી. અને આજ મારો માડી જાયો વીર બનાવી. હે વીરા, આજ તો તને જમાડ્યા વિના નહીં જવા દઉં હો વીરા. ના બેન ના, આજે મને જમવાનો આગ્રહ ન કરતી બેન, મને જવાની રજા આપ. અરે વીરા, આ તારી બેનની એક તમન્ના પૂરી નહીં થાય. ઉભો રહે વીરા, હું તારા માટે રસોઈ બનાવી નાખું. અરે સારણનો નેહ છે, માટે જમ્યા વિના તો નહીં જવા દે. અત્યારે એની પરિસ્થિતિ બહુ ખરાબ છે, માટે મારે આયા રોકાવાય તેમ નથી. માટે બેન, હું હવે જવાની રજા માંગુ છું. જ્યારે ગઢવી આવે ને એ તમે મહેમાન ગતિ કરવા તળાજા એક દિવસ જરૂર આવજો. વીરા, તમારે નીકળી જવું છે? હા મારી બેન, હા તું મને હસતા મુખડે રજા આપ. હે યાર શું? મારો ભાઈ અંતર્યામી છે. ઘરમાં ખાવા મૂકી ઝાડ નથી. હવે એકબીજાની મરજી માટે સૂર્યો કે હાંસું. પણ વીરા, આ તો ભૂલી ના જતા વીરા, ભૂલી ના જતા. હા મારી બેન, આવજો તો હું હવે જાઉં છું. અરે આ શું? હજી તો નેહડા બહાર પગ નથી દીધો, ત્યાં બેનનો રડવાનો અવાજ શા માટે આવ્યો? અરે મારાથી એને કાંઈ કહેવાય ગયું છે એટલે એને ખોટું લાગ્યું છે, તો ચાલ હું એને પૂછી દઉં. અરે બેન, હા વીરા, મેં હજી નેહડા બહાર પગ દીધો ત્યાં તારો રડવાનો અવાજ શા માટે આવ્યો બેન? શું મારાથી તને કાંઈ કહેવાય ગયું છે? નહીં નહીં વીરા નહીં. તો બેન તું રડવા શા માટે મળી? અરે વીરા, આ તો એક ભાઈ અને એક બહેન જ્યારે વિખૂટા પડે ને ત્યારે આ તો હરખના આંસુ કહેવાય વીરા. અરે હરખના આંસુ નથી મારી બેન, હરખના આંસુ નથી. અરે સુખ અને દુઃખના આંસુ સમજવાની આ તારા ભાઈ અભલ વાળાને હજે ખબર છે. અને જો મારી બેન તું સાસુ ન કહે ને તો તને તારા વીર અભલ વાળાના સોગંદ નહીં છે. ભાઈ નહીં. અરે વીરા, તે તો મને સોગંદ આપીને આજે બંધી વાન બનાવી દીધી. ઓ વીરા, તારે સત્ય સાંભળવું છે ને કે તારી આ બેનની આંખમાંથી આંસુ કેમ આવ્યા? હા કહે બેન કહે, તું રડવા શા માટે મળી? અરે વીરા, તો સાંભળ વીરા. અરે આ બંસરી માથે પગ આવતા આ બંસરી ભાંગી ગઈ છે વીરા. આ બંસરી ભાંગી ગઈ. અરે મારી બેન, એક વાસના કટકાની બંસરી ભાંગતા તારી આંખમાં જો આંસુ આવતા હોય ને તો બેન જ્યારે તું તળાજા આવે ને એ વાસના કટકાની બંસરી નહીં પણ હીરા માણેક મઢેલી બંસરી હું તને આપીશ. પણ તું રડ નહીં બેન, તું રડ નહીં. અરે વીરા, મારો ગઢવી ગીરની માલિકા ગયો છે અને એ જ્યારે પાછો આવશે ને ત્યારે બંસરી નાખશે વીરા. ત્યારે હું એને શું જવાબ
જવાબ આપી. આ વાંસનો કટકો નથી, પણ મારા સારણનો પ્રાણ છે. હવે વીરા, ઈ માંગશે ત્યારે હું શું જવાબ આપી? પણ વીરા, મારો સારણ છે ને ઈ બહુ વકીલો છે. પણ વીરા, તમે ચિંતા ના કરતા, એને હું સમજાવી દે. તમે ચિંતા ના કરતા હો ભાઈ. હા બેન, તું ગઢવીને સમજાવી દેજે, પણ તમે તળાજા એક દિવસ મહેમાન ગતિ કરવા જરૂર આવજો બેન. હવે મને જવાની રજા આપ બેન. વીરતાની ગરીબની આમ જો હા. હવે આખા ગામની અંદર મેં એકેય ઘર કહેવામાં બાકી નથી રાખ્યું. હા ઓ બેન, એકે ઘર. અને આમ જો હવે ઓલા ગીરમાંથી સમાચાર આવ્યા છે કે કાળુ ગઢવી ને ઈ બધાય માલ ઢોર હાંકીને આવે છે. એટલે છે ને બેન, હા. આપણે હવે ગામમાં ન રહેવાય, આપણે ગઢવીને સીમાડે હામાં મળવું છે. હા બેન, પણ કથામાં જાવું નથી. અરે એક નાનું એવું કીર્તન કર. કીર્તન? તમે કરો ને કીર્તન. હે આંગણિયામાં લીલા તુલસી છોડજો, હે જમવાને પધારો મારા વાલમાં. અરે આમ જો તું આઈને સત્સંગ કરીશ ને હા. તો ઓલા ગઢવી આવી જાહે. આપણે એને સીમાડે મળવું છે. હવે હાલ જલ્દી. હાલો. એ ભાભી, જય માતાજી. એ જય માતાજી ગઢવી, જય માતાજી. અરે ભાભી, નેહડામાં હાવ મજામાં તો છે ને? હા ગઢવી, પણ આ તમે આવ્યા અને તમારી હારે તમારા ભાઈ હતા, ઈ ક્યાં? એ ભાભી, મારા ભાઈ એક પાછા રહી ગયા છે. અરે મને કોઈ પાણા લાવી દો, મારે કૂટવું છે, મારે કૂટવું છે. અરે ભાભી, શું કામ રડો છો? અરે તમે તે કીધું ને કે તમારા ભાઈ પાછા થયા છે. અરે ભાભી, એમ નહીં, મારા ભાઈ પાછળ ઘોડ હાકીને આવે છે. અરે મને તો એમ કે આ ધરાય ધરાય ને કૂટી લઉં. ઠીક, પાછળ રહી ગયા છે એમ ને? હા, એમ કીધું છે ભાભી. હા. અરે ગઢવી, આઈ નેહડામાં બધાય મજા કરે છે. અરે અમે તો છે ને ઈ ગયા ત્યારે મારે એક નિયમ હતું કે એના પગનો અંગૂઠો ધોઈને ઈ પાણીનું શરણામૃત લઈને પછી જ હું જમતી. અને ઈ ગીરમાં જાતા હતા ત્યારે મેં એને કીધું કે તમે ઘડીક હેઠા બેહો, અને એને બેહાડીને એને અંગૂઠો ધોઈને ઈ પાણીનો આખો કેરબો ભરી લીધો. હવે ઈ કદાચ 2-3 દિવસ નહીં 2-3 વર્ષ નો આવે ને તો ઈ કેરબામાં પાણી ખૂટે નહીં. વાહ ભાભી, વાહ. પણ શું મારું જીવન છે ઈ તમને ક્યાં નથી ખબર. અરે ભાભી, મને તો પૂરેપૂરી ખબર છે. અને હાલતા ક્યારેય મેં આ ધરતીને પણ દુભાવી નથી. કોઈ દી ભાભી તમે દુભાવી નથી. અરે કોઈની નિંદા કરવી નહીં, કોઈની આઘાપાછી કરવી નહીં. આવું મારું જીવન. કાયમ સત્સંગમાં જાવું, અરે હરિ ભજનમાં જાવું. અરે આમ જુઓ ગઢવી, અહીં નેહડામાં બધાય મજા કરે છે. અરે ભાભી, તમે ગોળ ગોળ વાત કરીને મને મૂંઝવોમાં. કારણ કે મારી સાય નેજવા માણે મારી રાહ જોતી છે ભાભી. અરે રાખો રાખો કાળું ગઢવી રાખો. અરે ઈ સાઈનું નામ તો તમે મારી પાસે લેતા જ નહીં, કારણ કે તમારી જીભ અને અમારા કાન અપવિત્ર થાય. અરે ભાભી,
કદાચ મારી સાયે તમને કોઈ કડવો શબ્દો કીધો, અરે ભાભી તો તમે તો વડીલ છો, અરે ભાભી સ્વરૂપ જાણી માફ કરી દો. અરે રાખો રાખો કાળુ ગઢવી રાખો. અરે જો તમારી સાંયે મને કડવું વેણ કીધું હોય ને તો મારું જીવન તો મીરાબાઈ જેવું છે, ઈ તમને ક્યાં નથી ખબર. અરે મીરાબાઈની જેમ પી ગયા ને એમ હું ઘટક દઈને પી જાવ, પણ તમારી સાંયે મને કાંઈ નથી કીધું. અરે બેન હવે થોડુંક તું ભાઈ બેન હવે તું જ કાળજું કઠણ રાખીને કહી દે ને. હે ગઢવી કહી દેવું પડશે. ભાભી હું તમને પૂછું છું કે મારી સાય શું કરે છે? અરે કદાચ હું બેભાન થઈ જાઉં આ વાત કરતા કરતા તો મારા નાકની અંદર ડુંગળીના ટીપા નાખજે. ભલે બેન. પણ આજ તો મારે ગઢવીને કહી જ દેવું છે. હે ગઢવી તમે સાઈનું કીધું ને? હા ભાભી હું તમને પૂછું છું કે મારી સાય શું કરે છે તે મને કહો. અરે ગઢવી તમે ગયા ત્યારે તમારી ઘરે કોક મહેમાન આવ્યો હતો. અરે ભાભી જે હોય તે કહો. અરે ભાભી જે જમરા છે આ સારણના નિહળાની, કદાચ જો કોઈ ઓટે માર્ગો નીકળ્યો હોય અને એમાં મારી સાયે એને મહેમાનનો આશરો આપ્યો હોય, અરે ભાભી એમાં કઈ મોટી વાત છે? અરે રાખો રાખો કાળુ ગઢવી રાખો. શું મહેમાન તમારા એક ના જ ઘરે આવતા હશે અને અમારું ઘર હું મહેમાન વગરનું હશે? ઉપર સાઈની સાથે પોઢ્યો હતો. નહીં ખાબોશ ભાભી, મારી સાય તો મહાન સતી છે. જેના ઘરમાં સતી નારી હોય એ પુરુષની સાથી કાયમની માટે ગજ 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 ફૂલતી હોય. અરે બાબે મારે તમારું કાંઈ સાંભળવું નથી. અરે રાખો રાખો કાળુ ગઢવી રાખો. મને ખબર જ હતી કે તમે મારી વાત નહીં માનો. હવે જાઓ ઓલો કૂવો મને અહીંયા લાવી દ્યો, મારે પડીને મરી જવું છે. બાબે જો કૂવામાં પડવું હોય ને તો ત્યાં જવું પડે. બાબે જે હોય તે મને સત્ય કહી દો. અરે તમને જે બે વસ્તુ વાલી ઈ કઈ? ભાભી મને વાલામાં વાળી એક મારી સાય અને એક મારી વગરવાની બંસી. બસ આમ ફરી ફરી તમે આવી ગયા ઠેકાણે છે ને. ઘરે જઈ અને સાથે કામ કરતા મૂકીને પેલા તમારા ઓલો વાસનો કટકો વાહળી માંગજો, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. પછી બોલ્યો કે આવું કઈ બન્યું જ નથી. હવે ભાભી તમે જાઓ. અરે સાઈ છે ને ઈ તો હજી બાળક છે, નાની છે. જોવો અમે વડીલ હતા એટલે એને માફ કરી દીધું. વાહ વાહ સમજણ, વાહ રામ. ભાભી હવે તમે જાઓ, કારણ કે 6 મહિનાના વાળા વહી ગયા છે. મારી બંસરીના સુર મેં વગાડ્યા નથી, કાળજાને ઠંડક ભાભી આપી નથી. હાલ હવે મારે મારા નેહડે જવું છે. મારા નેહડે જાય આ કાળજાને મારે ભાભી ઠંડક આપી છે. હે ગઢવી આમ હૈયું હળવું કરવું હોય તો એકાદું કીર્તન સંભળાવો. વાહ ભાભી વાહ. બાર હતો, કદાચ એની વાત સાચી તો નહીં હોય ને, કારણ કે આ જગતની અંદર જેને વેણોના 12 વાગ્યા એની દવા ક્યાંય મળતી નથી. માટે સાલ હું અત્યારે મારા નેહડે જાઉં અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરું. કારણ કે ભાભીના કીધેલા શબ્દ સાચા તો નહીં હોય ને, તો સાલ હું મારા નેહડે જાઉં. આ કાળજા
અરે 6 મહિનાથી બંસીના સૂર વગાડ્યા નથી. નેહડે જાય મારી સાઈ પાસે બંસરી રાય અને મારા કાળજાને ઠંડક કરું. માલિકા વરસાદ સારા થયા છે અને બધા સ્નેહી ભાઈઓ ગાયો લઈને પાછા ફરે છે. તો હવે ક્યારે આવશે મારો વાલમ? કલના વીર વીરાએ કલાવજી રે. નળદલના વીર વીરાએ કલાવજી રે. સોના મંદિર સોના માળિયાજી રે. કેદુની જોત મારી વાત વેલા વાલમ ઘરે આવજો. ઉતારા દેશું તમને મેળ્યુંજી રે. દેશું કાય મેળી કેળો બોલ કેદુની જોત મારી વાત વેલા વાલમ ઘરે આવજો. કેદુની જોત મારી વાત વેલા વાલમ ઘરે આવજો. હે સાઈ જય માતાજી. જય માતાજી. જય માતાજી. હો સાઈ આ નેહડામાં તો હવ કુશળ મજામાં તો છે ને? રે હા સારણ, નેહડાની માલિપા બધું કુશળ મંગળ છે. પણ સારણ, ગીરની માલિપા વરસાદ કેવા થયા છે? હે સાઈ ગીરમાં તો વરસાદ બહુ સારો પડ્યો છે અને ધરતી આ લીલી સમ થઈ ગઈ છે. હે ગઢવી, હું તમારા માટે પાણીનો લોટો ભરતી આવું. હે સાઈ આ કાળો ગઢવીની તરસ જુદી છે. કાળો ગઢવીને તરસ તો માત્ર એની બંસીની છે. સાઈ જલ્દી લાવ મારી બંસી વગાડી લો. અરે સારણ, તમે મારી પાસે બંસરી માંગી? હા અરે સારણ, તમે ભૂખ્યા થયા હશો, હું તમારા માટે લાપસીનું આંધણ મૂકી દઉં. ખરે સાઈ કાળો ગઢવીની ભૂખ પણ જુદી છે. કાળો ગઢવીની તરસ પણ જુદી છે. કાળો ગઢવીને ભૂખ તો માત્ર લાગી છે એની બંસીની. જલ્દી સાઈ મને મારી બંસી આપી દે. અરે ગઢવી, આ 6 મહિનાના વાણા વીતી ગયા અને આવ્યા પછી એકની એક વાત કરો છો કે સાય સાય મારી બંસરી, સાય મારી બંસરી. અરે ગઢવી, હું તમારા નાહવા માટે પાણી મૂકી દઉં. અરે સાઈ સાઈ તું ગોળ ગોળ વાત કર્યોમાં કદાચ મારા ભાભીના શબ્દ સાસા તો નહીં હોય ને? અરે વિશ્વાસ રાખજે કાળો ગઢવી, કારણ કે સાઈ તો મારી મહાન સતી છે. અરે સાઈ 6 મહિનાથી બંસીના સૂર વગાડ્યા નથી. આ કાળિયાને ઠંડક આપી નથી. માટે સાઈ જલ્દી મારી બંસી આપી દે. વિલંબ ના કર સાઈ, મને મારી બંસી આપી દે. અરે ગઢવી, અરે આવ્યા પછી એકની એક વાત કરો છો કે સાય મારી બંસરી, સાય મારી બંસરી. અરે ગઢવી, તો લ્યો આ તમારી બંસરી. અરે સાઈ જ્યારે હું ગીરમાં ગયો ને ત્યારે મેં તને બંસરી સાજે સાજી આપી હતી. તો સાઈ મારી બંસરીનું તું જતન ન કરી શકી. સાઈ આ બંસરી તો ભાંગલ છે. અરે ગઢવી, આ વાસરુનો પગ આવતા આ બંસરી ભાંગી ગઈ છે ગઢવી. નયન સાઈ આ વાસણનો પગ આવતા નહીં, પણ કોઈ પરાયા પુરુષનો પગ આવતા ભાંગી ગઈ છે સાઈ. નહીં નહીં ગઢવી, અરે સાઈ સાઈ તને
ન કરશો કોઈ આવી નારીના, અરે વિશ્વાસ ન કરશો કોઈ આવી નારીના, આવી નારીએ કયો કુટુંબ ઉઠાવ્યા છે? નહીં ગઢવી, આવા શબ્દનો માર મારા ઉપર ન મારો ગઢવી. અરે વિશ્વાસ, માર મારા ઉપર ન મારો. અરે વિશ્વાસ ન કરીશું આવી નારીના કે જેને રાજ રજવાડા નડવાયા છે. અરે વિશ્વાસ ન કરીશું આવી કોઈ નારીના કે આવી નારીના શબ્દની ઉપર કયોક બેન દીકરીના સુદડા નહીં ગઢવી, નહીં. આવા શબ્દનો પ્રયોગ મારા ઉપર ન કરો ગઢવી. અરે સાહેબ, સાહેબ તારી ઉપર વિશ્વાસ રાખ્યો તો સાહેબ. નહીં ગઢવી, નહીં. અરે સાહેબ, હે ગઢવી, હું એક સતી નાર છું ગઢવી. મારા ઉપર આવા શબ્દનો માર ન મારો ગઢવી. મારા ઉપર આવા શબ્દનો માર ન મારો. અરે નથી શોભતા સતી પડા તારા મુખમાં. અરે હું કહેતો અને વળી ફરતો મારા નેહડામાં કે મારી સાઈ તો સતી છે, મારી સાઈ તો સતી છે. અરે સાઈ, તે કાળું ગઢવીને બોલવા જેવો નથી રહેવા. નહીં ગઢવી, નહીં. અરે તારા તો જો રાય રાય જોડા ટુકડા કરો સાય. નહીં ગઢવી, નહીં. સાય તે કાળો ગઢવીનો જીવન બરબાદ કરી નાખ્યો. અરે નહીં ગઢવી, નહીં. અરે હું એક સતી નાર છું ગઢવી. એક નારી, એક તલવાર બે વફા છે. અરે માનવીના કાનામાં જો તલવાર હોય તો કયક માથાને મસ્તક વાટનારી છે. અને જો નારી જો આપણી કાબુમાં હોય તો આપણે નકારી અને ધિક્કાર છે. અરે અજવાળી હોય તો શોભતી ખરી, તોય રાતની રાત છે. અરે તું સતગુણની ભરેલી ખરી, આખરે તો કદાચ છો. અરે નહીં ગઢવી, નહીં. અરે હું એક સતી નાર છું ગઢવી. અરે હું એક સતી નાર છું. અરે ગઢવી, જો આ જગતમાં મેં તમારા સિવાય અરે પડ પુરુષનો પડછાયો જોયો હોય. અરે ગઢવી, આ જગતમાં હવે અરે તમારી સિવાય મેં કોઈ પરાયા પુરુષ સામે અરે કુડી દ્રષ્ટિથી જોયું હોય તો આ શરીરને આજ રક્તપિત કોટ નીકળે. અરે નહીં તેર કે ના નીકળે. નહીં, હવે આ જગતમાં જીવીને શું કરું? અરે હું કહેતો ને ફરતો દેહડામાં કે મારી સાય સતી છે, પણ સાય તે કાળો ગઢવીનું જીવન બરબાદ કર્યું. અરે સાય, હું પેલા કહેતો તને સતી, અરે હું તને પેલા કહેતો સતી, એમાંથી તું સખરી નીકળી. મારા શરીરમાં એકદમ સહાય અગ્નિ થવા મળી છે. સહાય હે ગઢવી, આ સતીના મુખમાંથી નીકળેલા શબ્દ ક્યારેય મિથ્યા જતા નથી ગઢવી, ક્યારેય મિથ્યા જતા નથી. અરે મારા શરીરમાં એકદમ અગ્નિ થાય છે. હવે કોઈ મારી સાઈને સમજાવો. હે ગઢવી, તેર કામઠા માંથી નીકળેલું બાણ માંથી નીકળેલા શબ્દ ક્યારેય પાછા જતા નથી. અરે ગઢવી,
મેં તમને ઘણા સમજાવ્યા પણ તમે મારી એક વાત નહીં માની. હે ગઢવી, સહાય સહાય મને મારા શરીરમાં રક્તપીત કોઢ નીકળ્યો સહાય. હે ગઢવી, હું જાણું છું ગઢવી કે મારાથી શ્રાપ દેવાઈ ગયો છે અને તમને આ રક્તપિત્ત કોઢ નીકળ્યો છે. અરે ચારણ, એની વેદના હવે મને પણ થાય છે. સહાય હે ગઢવી, હે માં લોબડિયારી, હે માં ભેળિયા વાળી, હે માં ફોડવી, જો મેં તારા મનથી તારી સેવા પૂજા કરી હોય ને માં, તો આજા સતી સાઈને આપો આપ દર્શન દેવા આવજે માં. આજા સતી સાઈને આપો આપ દર્શન દેવા આવજે. મજબૂત રાખો મનને અને મારું હૈયું રે નૈયા. એ ગોળી જઈને કેજો માં ઘોડિયાર રે. અરે તને એક વાર યાદ કરે. અને એને રક્તપિત્ત કોઢ નીકળ્યો છે માં. હું જાણું છું બેટા સાહેબ કે સતીના મુખમાંથી નીકળેલા શબ્દો કોઈ દિવસ પાછા વળતા જ નથી. હે માં, તો હવે મને માર્ગ બતાવો કે મારે શું કરવું માં, મારે શું કરવું? અરે બેટા સાહેબ, આનો એક જ ઉપાય છે કે તારા ગઢવીને રક્તપિત્ત કોઢ નીકળ્યો છે. અરે બેટા સાહેબ, હું તને એક રસ્તો બતાવું છું કે આ દુનિયાની અંદર 32 લક્ષણો પુરુષ હોય તેના રુધિરથી તારા ગઢવીને નવરાવ એટલે રક્તપિત્ત દૂર થશે. હા બેટા સાહેબ. હા માં, જેવી તમારી આજ્ઞા માં, જેવી તમારી આજ્ઞા. હે માં, મને જ્યારે જ્યારે સંકટ પડશે ને માં, ત્યારે હું તમને યાદ કરીશ માં, ત્યારે હું તમને યાદ કરીશ. અરે બેટા સાહેબ, તને જ્યારે જ્યારે સંકટ પડે ત્યારે મારું સ્મરણ કરજે. હું ગાડા પગે હાલી આવીશ બેટા. હા માં, જેવી તમારી આજ્ઞા માં, જેવી તમારી આજ્ઞા. સહાય બોલ હે ગઢવી, ઊભા થાવ ગઢવી, ઊભા થાવ. હવે તો ભવના દુખિયા છીએ ગઢવી, હવે ભવના દુખિયા છીએ. નથી સુખ્યા મોરી
આવતા ઘડી જ્યાં ટુકડો આપે ને ત્યાં રોકાઈ જાતી ગઢવી ઊભા થાવ ઊભા થાવ. અરે સાહેબ, બહુ પીડા થાય છે સાહેબ. એને વાંચ્યું હોય ને સાહેબ, એને ખબર હોય. આ જગતની માલિકા એને વેચી હોય ને એને ખબર હોય સાહેબ. આ તો સાહેબ મારા ચહેરા. દેવાને પડે છે સૌને નડે છે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. એ દુખિયા રે અમે નથી ભૂખ્યા. કોણી દાદે રે જગ્યાએ કંકોત્રી મોકલીજો અને દરેકને કહીજો ઘેરે ઘેરે ને શેરીએ શેરીએ તમારા નામના જ ગુણગાન ગવાય છે. અરે અને પ્રધાનજી, આપણે કંકોત્રી પણ આપી છે. દરેકને ખોટે ને ખોટે દાન કરો. મહારાજ કોઈ પણ આવે તો તેના માટે ના ન હોય મહારાજ. હા પ્રધાનજી, આ દરેક મહેમાનનું સ્વાગત તમારે જ કરવાનું છે. ભલે મહારાજ, કોઈ પણ મહેમાન આવે તો તેનું હું સ્વાગત કરીશ. अरे हम पंछी परदेश मुसाफिर आए हमसे लानी रेऊ तुम्हारी आ नगरी में जब लगे दाना पानी हम पंछी परदेश मुसाफिर ડગલું હલાતું નથી. નહીં સાહેબ, પેટમાં આટલી બધી ભૂખ લાગી છે, આંખે દેખાતું નથી.
છે 8 દિવસથી એક પણ અન્નનો ટુકડો મોઢામાં નથી મૂક્યો. અરે ગઢવી, સામે વડલાની શીતળ છાયા છે તો તમે તેની છાયામાં બેસો. ગઢવી, હું તમારા માટે પાણીનો લોટો ભરતી આવું. ભલે સાહેબ, હું આ વડલા નીચે બેહું છું. મને એટલી બધી ભૂખ લાગી સાહેબ કે તો અન્નનો ટુકડો હા, ગઢવી, હા, ગઢવી. પ્રધાનજી, જી મહારાજ, આજના આનંદમાં કોઈ પણ મહેમાન આવે તો તેના માટે રાજના દ્વાર ખુલ્લા છે. અરે હાલ સામે એક ભાઈ ઉભા છે તો તેને જઈને પૂછું કે આ કયું નગર છે અને આ કયું શહેર છે. જય માતાજી ભાઈ. જય માતાજી બેન, તમે કોણ છો? અરે ભાઈ, હાલી હાલીને કાંઈ ખબર નથી કે આ કયું નગર છે, કોનું રાજ છે, એ તમે મને કહો ને ભાઈ. અજાણ્યા લાગો છો. આ તળાજાનું રાજ છે અને અહીંયા એબલવાળાની ડેલીએ ડાયરો ભરી બેઠો. અરે તો હું ઠેકાણે જ આવી છું. અરે ભાઈ, તમે મારું એક કામ કરશો? બોલો ને બેન. અરે ભાઈ, એબલ વાળાને જઈને કહો કે એક બેન શીખરે હાલ છે અને ઈ તમને મળવા માંગે છે. ભાઈ, એટલો સંદેશો પહોંચાડો ને મારો. બહુ સારું બેન. મહારાજને ઘણી ખમ્મા. કહો પ્રધાનજી, શા માટે આવ્યા છો? મહારાજ, અજાણ્યા બેન છે અને અંદર આવવાની રજા માંગે છે. અરે શું કહો છો? તમને ખબર નથી? આજ મારા દીકરા આણાવાળાના લગ્ન છે. કસરી અકડા ખાટ ભરી છે, કસુંબાની સોળી ઉડે છે. જે હોય તે તેને ખાવાનું આપો, દાન દક્ષિણા આપો અને જવા દો. જેવી આપને આજ્ઞા મહારાજ. બેન, તળાજાના ધણી એબલવાળા તેમના દીકરા આણાવાળાના લગ્ન છે. ડેલીએ ડાયરો કરાટ ભરી બેઠો છે અને કસુંબા પાણી પણ ઘોળાય છે. હા ભાઈ, એમના દીકરાના લગ્ન છે. હા બેન, તમારે કાંઈ દાન દક્ષિણા જોતું હોય કે અનાજ જોતું હોય તો બાપુએ કીધું છે. ના વીરા, મારે કાંઈ અનાજ કે દાન દક્ષિણા નથી જોતી. અરે ભાઈ, મારો સમય નબળો છે. અરે વીરા, હું અત્યારે શીખરે હાલ છું. અરે ભાઈ, તમને ખબર ના હોય કે તળાજાનો ધણી છે ને એ મારા જીભના માનેલો ભાઈ છે. તો તમે તેને જઈને કહો ને કે તમારા જીભના માનેલા બેન તમને મળવા માંગે છે. જાઓ ભાઈ. બહુ સારું બેન. મહારાજને ઘણી ખમ્મા. કહો પ્રધાનજી, વળી પાછા શા માટે આવ્યા છો? મહારાજ, બેન એમ કહે છે કે હું એબલવાળાની જીભની માનેલ બેન છું. અરે પ્રધાનજી, હું તળાજાનો રાજા છું. જેથી મારે ઘણી બધી રૈયત છે, તેથી મારે ઘણી બધી બહેનો પણ છે. જે હોય તે તેને દાન દક્ષિણા આપો અને જવા દો. બહુ સારું મહારાજ. બેન, એબલવાળા ડાયરામાં બેઠા છે, તેમને મળી શકો તેમ નથી. માટે તમારે દાન દક્ષિણા જોતું હોય તે માંગી લો. નહીં ભાઈ, નહીં. મેં તમને પહેલા પણ કીધું કે મારે કાંઈ દાન દક્ષિણા નથી જોતી. જો કે મારી જ ભૂલ છે. અરે મને તો ક્યાં ખબર હતી કે અત્યારે તળાજાના ધણી એબલ વાળાના દીકરા આણા વાળાના લગ્ન છે. પણ હવે તો મળ્યા સિવાય પાછું ના જવાય. અરે ભાઈ, તમે મારું એક કામ કરો. એબલ વાળાને જઈને કહો કે તમારા જીભના માનેલા બેને તો હઠ લીધી છે કે એ તમને મળ્યા સિવાય તો નહીં જ જાય. બહુ સારું બેન. મહારાજને ઘણી ખમ્મા. કહો પ્રધાનજી, શા માટે આવ્યા? મહારાજ, બેને હઠ લીધી છે કે મળ્યા વિના પાછા નહીં જ જાય. અરે જાઓ, જઈને કહો કે મને ફુરસદ નથી. બહુ સારું મહારાજ. બેન, મારા મહારાજ તળાજાના ધણી એમ કહે છે કે તેમને અત્યારે મળવાની ફુરસદ નથી. શું કહ્યું? ફુરસદ નથી? અરે ધિક્કાર છે એબલ વાળા, તને હજારો વાર
ધિક્કાર છે. અરે બેભાન હાલતમાં જ્યારે મારા નેહડાની માલપા આવ્યો તો ને, અરે ત્યારે તો કહેતો હતો કે બેન તારે જે જોવે તે માગી લે. અને આજ આ તારી બેન ડેલીના ડોડીએ ઊભી છે, તારે મળવાની ફુરસદ નથી. અરે ધિક્કાર છે ભલવાળા, તને હજારો વાર ધિક્કાર છે. જો કે મારો સમય નબળો છે, સમય બલિહારી નહીં પુરુષ બલવાન. અરે કામે અર્જુન લૂંટિયા, વહી ધનુષ વહી બાણ. અત્યારે મારો સમય નબળો છે. ગાદીપતિ કદાચ મહેમાનો આવ્યા હોય, કહુંબા પાણી લેવાતા હોય, મળવાની ફુરસદ ના પણ હોય. અરે ભાઈ તમે એક મારો છેલ્લો સંદેશો પહોંચાડી દો. અરે ભાઈ મેં તમને અત્યાર સુધી બહુ હેરાન કર્યા, પણ મારો એક આ છેલ્લો સંદેશો પહોંચાડો, પછી હવે હું તમને હેરાન નહીં કરું. બેન શું વાત છે? અરે ભાઈ તો યભલ વાળાને જઈને કહો કે સાણિયા ડુંગરેથી સોનબાઈ નામ અને સાઈ નેહડી તરીકે ઓળખાય છે. જો આ સાંભળતા એ ના પાડી દેશે ને તો ભાઈ હવે હું તમને હેરાન નહીં કરું અને હું અહીંથી વહી જઈશ ભાઈ. પણ મારો એક આ છેલ્લો સંદેશો પહોંચાડો. બહુ સારું બેન. મહારાજ ને ઘણી ખબર. કહો પ્રધાનજી શા માટે આવ્યા છો? મહારાજ મહેમાન તો તમારે ત્યાં ઘણા હશે, પણ આ એક મહેમાન એવા છે કે સાણિયા ડુંગરેથી આવે છે અને સોનબાઈ નામ છે અને તે સાઈ નેહડી તરીકે ઓળખાય છે. શું કહો છો પ્રધાનજી? સાઈ નેહડી? અરે એ તો મારી જીભની માંડેલી બેન છે. અરે કહે બેન કહે, તારી આવી દશા. અરે બેન તારી આવી દશા કઈ રીતે થઈ બેન? મને જલ્દી કહે બેન, મને જલ્દી કહે. હીરા હું તો બાર મારી બેન મને કોલ આપ્યો તો ને, મને ખબર જ હતી વીરા તું જરૂર આવીશ. વીરા તું જરૂર આવીશ. અરે બેન તું એકલી આવી અને ગઢવી કેમ દેખાતા નથી બેન? ગઢવી ક્યાં ગયા? નહીં વીરા, ગઢવી તો સાથે જ છે વીરા. અરે સાથે છે તો પછી છે ક્યાં મારી બેન? અરે વીરા એને મેં ડેલીના દોઢીએ બેહાડ્યા છે વીરા. ડેલીના દોઢીએ? હા વીરા. શા માટે? અરે વીરા
ઈ તારા રાજ દરબારમાં શોભે એમ નથી. શા માટે મારા રાજ દરબારમાં શોભે તેમ નથી બેન? શા માટે? અરે અરે વીરા, એને તો રક્તપિત્ત ખોટ નીકળ્યો છે વીરા. શું કહે બેન? રક્તપિત્ત કોઢ નીકળ્યો? હા વીરા, હા વીરા, ઈ તારા ડાયરામાં શોભે એમ નથી વીરા. અરે ગમે તેમ હોય છતાં એ મારા મહેમાન છે પ્રધાનજી. જી મહારાજ. નહીં નહીં વીરા નહીં, એને ત્યાં જ બેસવા દે વીરા. નહીં બેન નહીં, ગમે તેમ હોય તો એ મારા મહેમાન છે પ્રધાનજી. જી મહારાજ. જાઓ મારા બનેવી ડેલીના દોઢી તો એને તમે તેડી લાવો. બહુ સારું મહારાજ. મહેમાન ઓ મહેમાન. કોણ સાહેબ? ના ના મહારાજ લેપલ વાળાનો પ્રધાન છું. તમને ડેલીએ બોલાવે છે. અરે રે, આવા રોગ્યાને પકડીને કોણ લઈ જાય? આને અડીએ તો આનો રોગ આપણને લાગે. માટે સારું હું મહારાજ પાસે જાઉં, લઈને ખોટું બોલું. મહારાજને ઘણી ગમવા. કહો પ્રધાનજી, ક્યાં છે મહેમાન? મહારાજ મહેમાને હઠ લીધી છે કે મહારાજ પોતે આવે તો તું જાવ. ભલે ભલે, એકને અડવાથી બીજાને રોગ થાય છે તોય એપલ વાળો એને તેડવા માટે જાય છે. અરે ઊભા થાવ ગઢવી, ઊભા થાવ. અરે બેન, જે ગઢવીની બધે દવા કરાવી? અરે હા વીરા, મેં બધે જ દવા કરાવી, પણ ભાઈ આની કોઈ દવા છે જ નહીં. અરે દવા ન હોય એવું ન બને બેન. કોઈક તો એવી દવા હશે ને કે ગઢવીનો રોગ મટી શકે. હા વીરા, આની એક દવા છે. તો જલ્દી કહે બેન, ગઢવીને રોગ મટાડવાની કઈ દવા છે બેન? જલ્દી કહે. અરે વીરા, આ જગતની માલિકા જો કોઈ 32 લક્ષણ વાળો પુરુષ હોય ને તો એનો રુધિરથી જો આમને સ્નાન કરાવવામાં આવે ને તો આનો રક્તપિત્ત રોગ દૂર થાય. પણ વીરા, આ જગતની માલિકા મારે 32 લક્ષણ વાળો પુરુષ ગોતવો ક્યાંથી? અરે મારી બેન, એમાં તું શું મૂંઝાશો? અરે મારી બેન, આ તારો ભાઈ એબલ વાળો 32 લક્ષણો પુરુષ છે. નહીં નહીં ભાઈ નહીં. નહીં મારી બેન નહીં. આજ મારા ધડથી મસ્તક જુદું કરી, મારા રુધિરથી મારા બનેવીને નવરાવી, હું તારા ઋણમાંથી મુક્ત નહીં થવા નહીં ભાઈ નહીં. અરે વીરા, મારા ભાઈનું મસ્તક કાપી અને મારા ગઢવીનો રોગ નથી મટાડવો. અરે આ જગતની માલિકા કોણ એવી બેન હોય કે જે પોતાના ભાઈનું મસ્તક કાપી અને પોતાના પતિનો રોગ મટાડે? નહીં ભાઈ નહીં, રેવા દે મારા ગઢવીને રોગ ભલેરો ભાઈ, મારા ગઢવીને રોગ. નહીં મારી બેન નહીં. તે મને જીવનદાન આપવા શું નથી કર્યું બેન? હું મારી સાંભળીની મોજ સાંભળી ઉતારી તારા પગના પગરખા બનાવું કોઈ ન. અરે ભાઈ, હવે એક પણ શબ્દ બોલતા નહીં ભાઈ. નહીં મારી બેન, હું 32 લક્ષણો પુરુષ છું. મારું ધરથી મસ્તક જુદું કરી, મારા રુધિરથી મારા બનેવીને નવરાવી અને તારા ઋણમાંથી મુક્ત થવા માંગુ છું બેન. નહીં નહીં ભાઈ નહીં. અરે કોણ બેટા આણાવાળા? આવા લગ્ન પ્રસંગે આ શું ચાલી રહ્યું છે ને આ કોણ છે? અરે બેટા, આ રૈયાને એ તારા ભાઈ છે અને આ રૈયાને એ તારા ફુવા છે. એને રક્તપિત્તનો કોઢ નીકળ્યો છે અને ઈ કહે છે કે 32 લક્ષણા પુરુષના લોહીથી એને નવરાવવામાં આવે ને તો એનો રોગ મટી શકે તેમ છે. માટે હું 32 લક્ષણો પુરુષ છું તો મારું ધરતી મસ્તક જુદું કરી અને મારા રુધિરથી હું એને નવરાવવા માંગુ છું બેટા. બરો પિતાજી, જેના બાપમાં 32 લક્ષણો હોય છે તો હું પણ તમારો દીકરો છું, તો મારામાં પણ 32 લક્ષણો હોય છે. તો પિતાજી, ઉતારી લો મારું મસ્તક અને મારા લોહીથી મારા ફુવાને નવડાવો અને આ રોગ નાબૂદ કરો. નહીં બેટા, નહીં બેટા નહીં નહીં. તારે એવું ન
એવું ન બોલાય બેટા. તારા તો આજે લગ્ન લેવાના છે, તારે એવું ન બોલાય. અરે નહીં પિતાજી, આપણે તો દરબાર અને લગ્ન અને લોહી એક જ તહેવાર. માટે પિતાજી ઉતારી લો મારું મસ્તક. હવે તમે કાંઈ બોલો તો તમને સૂર્ય દાદાના સોગંદ છે. નહીં બેટા, નહીં બેટા નહીં. નહીં. અરે બેન, ધર્મ સંકટમાં પડ્યા છે તો એ સુરત દાદા આપણા રખોપા કરશે. અરે મસ્તક ઉતારે દાનમાં એ પુણ્ય છે અમતણા. અરે મારા શરીરે રક્તપિત્ત કોણ નીકળ્યો તો એ મટી ગયો. અરે સાહેબ, આ જગતની માલપાથી એવી કઈ દવા કરાવી કે મારો રક્તપિત્ત કોટ મટી ગયો? અરે સારણ, અરે આ જગતની માલપા કોઈ ન કરે ને એવી દવા મારા ભાઈ હેબલ વાળાએ, અરે એમનો એકનો એક દીકરો આણા વાળો, અરે હજી તો એના લગ્ન જ લેવાના થા. અરે એનું મસ્તક કાપી અને તમારો રક્તપિત્ત રોગ દૂર કર્યો છે ગઢવી. નહીં નહીં સાહેબ, નહીં. આવા કઠોર શબ્દ મારાથી નથી સંભળાતા સાહેબ. અરે વિચાર તો કર સાહેબ કે જેને માનવે મંગળ ગીત ગવાતા હતા, અરે બાબરી તે એ માનવે પરીક્ષા ગવરાવ્યા. આવા કુમળાને હણતા તને શરમ નો આવી? અરે સાહેબ, આવા કુમળા બાળકને મારી નહીં નહીં નહીં, મારો રોગ નહોતો મટાડવો સાહેબ. અરે સાહેબ, હવે તો બેસી જા શમશાનમાં. નહીં ગઢવી નહીં. અરે નાના નાના છોકરા મઢ પરકવા. નહીં ગઢવી નહીં, હું કોઈ છોકરા ભરખતી નથી ગઢવી. અરે હું એક સતી નાર છું ગઢવી. અરે નથી શોભતા આવા શબ્દ કહેતા હું તને સાયને સતી, એમાંથી તું સખણી થાય. અરે નહીં ગઢવી, નહીં. મારી બેન વિશે હવે એક પણ શબ્દ ન બોલતા. અરે રેવા દે એ બોલવા. આ તળાજાની કચેરીમાં મારે વસન પૂરું કરવું છે. ત્યારે હું તને કહેતો સતી, એમાંથી તું સખણી થઈ. સખણી માંથી તું ડાકર. નહીં ગઢવી નહીં. અરે હું કોઈ ડાકણ નથી ગઢવી. અરે હું એક સતી છું ગઢવી. જો સાહેબ, સાહેબ તારે ડાકર ન થવું હોય ને તો જેને મારી નાખવાની ટેવડ હોય ને એને બેઠો કરવાની ટેવડ હોવી જોઈએ. જો તું આણા વાળાને બેઠો કરને તો હું તને સતી માનું. નહીંતર 1000 વાર ડાકર ડાકર ને ડાકર. નહીં ગઢવી નહીં. હું ડાકણ નથી ગઢવી, હું સતી નાર છું. હે માં રાજ રાજેશ્વરી, હે માં ભેળિયા વાળી, હે માં ખોડલી, જો મેં તારા હાસે દિલથી આજ તારી સેવા પૂજા કરી હોય ને માં, તો આજ આ તળાજાની ભર કચેરીની માલપા, આજ મારી લાજ તારા હાથમાં છે માં, મારી લાજ તારા હાથમાં છે. એ જીરે એ ભેળિયા વાળી ભેળે રેજો અને લોમડિયાળી કરજો સહાય.
વાદળ પડ્યા છે માં. અરે બેટા સાઈ, આજ તે મને શા માટે યાદ કરી? અરે અરે માં, આજ તું આ મારું દુઃખ નહીં ભાંગે ને માં, તો માં આજ મારી લાજ તારા હાથમાં છે માં. અરે બેટા સાઈ, હા માં, અરે તળાજાની ભર કચેરીની માલપા આણા વાળાની લાશ પડી છે અને મારો ગઢવી મેણા બોલે છે માં કે તું ડાકણ છો, તું છોકરા ભરખવા માંડી છો. અરે માં, હું કોઈ ડાકણ નથી માં, હું કોઈ છોકરા ભરખતી નથી. અરે માં, જો આજ તળાજાની ભર કચેરીની માલપા આણા વાળો બેઠો નહીં થાય ને માં, તો માં આજ મારી તો આશી થશે માં, સાથે તારી પણ થશે માં. જાણો છો સાઈ બેટા, અરે સાઈ, આટલો બધો કલ્પન કર્મા તો સતી નાર છો, હા, દેવીનો અવતાર છો બેટા. હા માં, તો મને હવે રસ્તો બતાવો માં કે મારે શું કરવું. અરે માં, વિચાર તો કરો કે તળાજાની ભર કચેરીની માલપા આણા વાળાની લાશ પડી છે અને ધડથી મસ્તક જુદું છે માં. જો માં આજ આણા વાળો બેઠો નહીં થાય ને માં, તો મારી તો લાજ જશે માં અને સાથે તારી આશી થશે માં. નહીં સાઈ, કલ્પન કર્મા તારામાં એટલી તાકાત છે તો સતી નાર છો. હા, અરે સાઈ, તારા જમણા પગનો અંગૂઠો આણા વાળાને અડાડ એટલે આણા વાળો સજીવન થશે. અને સાઈ, તો સતી નાર છો. જો તારો સતીપણું લાજે તો મારે પેટ ખોટ બેસે સાઈ. હા માં, હા જોજે ઓ માં, તારા બોલ માથે ડગલું ભરવા તો તૈયાર છું માં, પણ જોજે ઓ માં, આ દીકરીની હાસી થશે ને તો કાલે કોઈ સારણની દીકરી માથે વિશ્વાસ નહીં કરે માં, અને સાથે તારા ઉપર પણ વિશ્વાસ નહીં કરે માં. નહીં બેટા સાઈ, જા, તારામાં એટલી તાકાત છે, તારામાં એટલી ભક્તિ છે. તારા જમણા પગનો અંગૂઠો આણા વાળાને અડાડ એટલે આણા વાળો આળસ મરે ન થાય તો માં ખોડિયાર નહીં. ભલે માં ભલે, હે માં, જેવી તમારી આજ્ઞા માં. તારો ગઢવીને ક્ષમા કરી દે માં, મેં મારી સાઈને માં ઓળખી નહીં. જોઈ લીધું ને આનું પરિણામ. સતીના પારખા ન લઈશ, કોઈ સતીના પારખા લઈશ તો આનું પરિણામ આ જ આવશે. ક્ષમા કરી દે માં, ક્ષમા કરી દે. જો માં, આજ આ તળાજાની કચેરીમાં જો મેં મારી સાઈને કઠોર શબ્દો નો કીધા હોત ને માં, તો આણા વાળો બેઠો નો તાત માં, અને જો આણા વાળો બેઠો નો તેવો હોત ને માં, તો આ સારણ કુળમાં કોઈ ભગવતી અવતાર ધારણ ન કરત માં. જાણું છું હું ગઢવી, હે ભલવાના, એટલા માટે હું તમને અટકાવતો હતો બાપ. અરે જો તારા શબ્દ ઉપર જો નોટ કર્યો હોત તો આણા વાળો બાપ બેઠો નો થાત, અને આણા વાળો બેઠો નો થયો હોત ને બાપ, તો આજ આ સારણ કુળમાં કોઈ બાપ ભગવતી પ્રગટ નો થાત. આમાં વખાણ કોના કરો, અરે આમાં વખાણ કોના કરો. અરે વાળો આપે દાન આ જગતમાં બીજાથી દેવાય નહીં. અરે બાપ કરતા દીકરો સવાયો, અરે શીશનો કાપનાર વખાણું કે શીશનો આપનાર વખાણું. જો આ તળાજાની કચેરીની અંદર
આજ બેનભાઈના કાપડા નો થયા હોત ને તો આ જગતની માલિકા ભાઈ બહેનના હેત નો રે. હે સાહેબ, એના ઈ માંડવે જે મંગળ ગીત ગવાતા ચાલ્યા, હા ગઢવી, તો સાહેબ એના ઈ માંડવે તે મરીચા ગવડાવ્યા, તો સાહેબ હજી ઈનો ઈ માંડવો ઉભો છે, તો મારે હવે આણા વાળાને સોરીએ ચડાવવો છે. પણ કેવા ઈ માંડવો? હે માં, જતા જતા મને એક વચન આપો માં. બોલ બેટા. અરે માં, મારા આ તળાજાના રાજમાં તમે બેસણા કરો માં. તળાજાના રાજમાં તમે બેસણા કરો. અરે ગઢમાં તો નહીં બેસું, પણ તળાજાના ડુંગરા ઉપર કાયમને માટે મારા બેસના રહેશે. જા, આ મારું તને વચન છે. બોલે માં ખોડિયાર ને